હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરવાની છે પ્રોટીનની સંરચના. વિદ્યાર્થી મિત્રો, આમ તો પ્રોટીનની સંરચના વિશે રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમિસ્ટ્રીમાં અને ભૌતિક વિજ્ઞાનમાં પણ એની સંરચનાની વાત કરવામાં આવેલી છે. અને અહીંયા આપણે જીવ વિજ્ઞાનની અંદર પણ પ્રોટીનની જે સંરચના છે એના વિશે જોવાનું છે. સૌપ્રથમ પ્રોટીનની સંરચના વિશે વાત કરીએ એના પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોટીન શું છે, જેના વિશે આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું છે. પ્રોટીન પોલિમર છે, કયા મોનોમરનો બનેલું છે એની પણ આપણે અગાઉ વાત કરી ચૂકેલા છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અગાઉ જોયા પ્રમાણે પ્રોટીન એ એક વિષમ પોલિમર છે જે જુદા જુદા એમિનો એસિડનો બનેલો છે. બરાબર, અગાઉ આપણે વાત કરી ચૂકેલા છીએ કે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે અને આ 20 પ્રકારના એમિનો એસિડ ઘણા બધા પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરતા હોય છે. તો અહીંયા 20 પ્રકારના જે એમિનો એસિડ છે એમાંથી જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? એક પોલિમર બનાવે છે. અને આ વિષમ પોલિમર એટલે શું? પ્રોટીન. બરાબર, તો અહીંયા પ્રોટીન એ એક વિષમ પોલિમર છે જે જુદા જુદા એમિનો એસિડના શૃંખલા છે. બરાબર, હવે એની સંરચના વિશે વાત કરીએ તો સંરચનાની અંદર જોઈએ તો અહીંયા અણુઓની જે સંરચના છે એનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય. એટલે કે જ્યારે આપણે રસાયણશાસ્ત્રની અંદર પ્રોટીનની સંરચના વિશે વાત કરતા હોય તો અહીંયા રસાયણ વિજ્ઞાનમાં દરેક અણુઓની સંરચના એના આણ્વિક સૂત્ર સાથે સંબંધ ધરાવતી હોય છે. એટલે કે એના આણ્વિક સૂત્રને આધારે એનું રચનાનું વર્ણન કરવામાં આવેલું હોય છે. જેમ કે NaCl લઈએ અથવા તો મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 અથવા તો સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ, જેની રચના વિશે તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરશો. એના અણુને આધારે એની કેવા પ્રકારની સંરચના ધરાવે છે એના વિશે તમે રસાયણશાસ્ત્રમાં અભ્યાસ કરવાના છો. જ્યારે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો અહીંયા ભૌતિક વિજ્ઞાનની અંદર પણ પ્રોટીનની સંરચના છે એ એના ત્રિપારિમાણિક દ્રશ્યને આધારે નક્કી થતી હોય છે. જ્યારે આપણે બાયોલોજીની અંદર અથવા તો જીવ વિજ્ઞાનમાં વાત કરીએ તો અહીંયા આપણે જીવ વિજ્ઞાનની અંદર પ્રોટીનની જે રચના છે 4 સ્તરીય રીતે વ્યક્ત કરી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર જે પ્રોટીનની રચના છે એને એના દેખાવને આધારે, એની ગોઠવણીને આધારે આપણે એની પ્રોટીનની રચના જોવાની છે, જે 4 સ્તરીય રીતે વ્યક્ત કરી શકીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જીવ વિજ્ઞાનની અંદર એટલે કે બાયોલોજીમાં પ્રોટીનની કેવા પ્રકારની રચના જોવા મળે છે અને કોને આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે એની વાત કરીએ. અને આ પ્રશ્ન 3 અથવા તો 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકાય કે પ્રોટીનના જુદા જુદા સ્વરૂપ અથવા તો એની રચના વિશે વર્ણવો. બરાબર, તો અહીંયા પ્રોટીનની રચના 4 સ્તરીય રીતે વ્યક્ત થાય છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ પ્રોટીનની પ્રાથમિક રચના. તો અહીંયા સૌ પ્રથમ જે પ્રોટીન છે શેનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. દરેક લોકોને ખ્યાલ છે કે જુદા જુદા એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીનની રચના કરે છે. તો અહીંયા જે એમિનો એસિડની જે શૃંખલા છે એનો ક્રમ કઈ રીતના આવે છે? એટલે કે એમિનો એસિડનો ક્રમ પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી આપે છે. તો અહીંયા પ્રોટીનમાં એમિનો એસિડનું સ્થાનને આધારે એનો પ્રકાર પાડવામાં આવેલું છે, જેની અંદર કયો પ્રથમ એમિનો એસિડ છે અને કયો દ્વિતીય એમિનો એસિડ છે. આને આધારે એ પ્રોટીનની પ્રાથમિક રચનાનું નિર્માણ કરે છે. એટલે કે
પ્રાથમિક રચનાની અંદર જે પ્રોટીન છે એ રેખીય એટલે કે સીધા રેખા સ્વરૂપે અથવા તો શૃંખલા સ્વરૂપે જોવા મળે. મતલબ અહીંયા એમિનો એસિડ છે, ધારો કે કોઈ એક એમિનો એસિડ એ બીજા એમિનો એસિડ સાથે જોડાયેલું હશે, ત્યારબાદ બીજો એમિનો એસિડ ત્રીજા એમિનો એસિડ સાથે, ત્યારબાદ ત્રીજો ચોથા એમિનો એસિડ સાથે, આવી રીતના જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને જે પ્રોટીનનું નિર્માણ કરે છે એને શું કહીશું? પ્રાથમિક પ્રોટીન. અને આ પ્રોટીન કેવું હશે? રેખા સ્વરૂપે અથવા તો લાંબી શૃંખલા સ્વરૂપે હશે, જેની અંદર પ્રથમ એમિનો એસિડ છે ત્યાં એમિનો ગ્રુપ હાજર હશે. આની વાત આપણે અગાઉ કરી ચૂકેલા છે, છતાં કરી દઉં કે જે પ્રથમ એમિનો એસિડનો જે છેડો છે ત્યાં એમિનો ગ્રુપ મુક્ત હશે, એટલે આપણે એને એન ટર્મિનલ કહીએ છીએ. અને જે છેલ્લો એમિનો એસિડ છે એટલે કે અંતિમ એમિનો એસિડ છે એનું છેડો જે છે એ કયું ગ્રુપ ધરાવતું હશે? કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવતું હશે. બરાબર, એટલે અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવતું હોવાથી એને આપણે શું કહીએ છીએ? સી ટર્મિનલ તરીકે ઓળખતા હોય છીએ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો પ્રોટીનની જે પ્રાથમિક રચના છે એની ફિગરની વાત કરીએ તો અહીંયા ટેક્સ્ટબુકની અંદર તમને પ્રોટીનની પ્રાથમિક સંરચનાની એક નાની એવી આકૃતિ આપવામાં આવેલી છે, જેની અંદર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સેરીન એમિનો એસિડ છે, એની સાથે સિસ્ટીન જોડાયેલો છે, એની સાથે ટાયરોસિન, એની સાથે ગ્લુટામિક એસિડ જોડાયેલો છે. આ સેરીન, સિસ્ટીન, ટાયરોસિન, ગ્લુટામિક એસિડ દરેક શું છે? એમિનો એસિડ છે. તો આવી રીતના શૃંખલીય રચના જોવા મળે છે પ્રોટીનની, જેની અંદર અહીંયા જે પહેલો એમિનો એસિડ છે એનો જે છેડો છે એ શું ધરાવે છે? એમિનો ગ્રુપ ધરાવે છે. જ્યારે લાસ્ટમાં જે એમિનો એસિડ છે એનો જે છેડો છે એ કયો ગ્રુપ ધરાવે છે? કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવે છે. એટલે આપણે આને એન ટર્મિનલ કહીશું અને જે અંતિમ એમિનો એસિડ છે એને શું કહીશું? સી ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક એમિનો એસિડની રચના કંઈક આ રીતે દેખાય છે. ત્યારબાદ જો પ્રોટીનની જે રચના છે એ સીધા દંડ જેવી રચના નથી હોતી, પરંતુ જો જે તંતુ છે એ કુંતલ રીતે વળેલો હોય તો એ પ્રોટીનની દ્વિતીયક સંરચના કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રાથમિક સંરચના છે જેની અંદર આપણે શૃંખલામાં અથવા તો રેખીય દંડ જેવી રચના જોવા મળતી હોય, પરંતુ જો જે પ્રોટીનની રચના છે એની સીધા દંડના સ્વરૂપે જે પ્રોટીન છે એ આવી રીતના કુંતલ સ્વરૂપે વળેલું હોય તો એ દ્વિતીયક સંરચનાનું નિર્માણ કરે છે, જેની અંદર પ્રોટીનની જે દ્વિતીયક સંરચના છે એ માત્ર જમણું ભ્રમણ બાજુ કુંતલો જોવા મળે છે. મતલબ એ જમણી બાજુ જ વળીને કુંતલોનું નિર્માણ કરતી હોય છે. તો અહીંયા દ્વિતીયક સંરચનાની વાત કરીએ તો એની અંદર શું હશે? તો જે શૃંખલા છે એ જમણી બાજુ કુંતલો બનાવે છે. તો આવી રીતના પ્રોટીનનું દ્વિતીયક સંરચના જોવા મળે છે. અને આ આકૃતિ ખાસ યાદ રાખજો, તમને MCQમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ પ્રોટીનની દ્વિતીયક સંરચના ધરાવે છે. બરાબર, તો એમની અંદર MCQમાં ઓપ્શનમાં આકૃતિ જુદી જુદી મૂકી દે. તો અહીંયા જમણું ભ્રમણ ધરાવતી જે કુંતલો જોવા મળે એ પ્રોટીનના દ્વિતીયક સંરચના ધરાવે છે. ત્યારબાદ પ્રોટીનની તૃતીયક પ્રોટીન સંરચનાની વાત કરીએ તો અહીંયા તૃતીયક પ્રોટીન સંરચનાની અંદર શું જોવા મળે છે? તો એક પ્રોટીનની લાંબી શૃંખલા હોય. બરાબર, સૌપ્રથમ પ્રોટીનની લાંબી શૃંખલા હશે, તેના ઉપર જ જેમ
ઊનનો દડો હોય પોલો, એવી રીતના પોલા ઊનના દડાની માફક બીજી જે શૃંખલાઓ છે પ્રોટીનની એના ઉપર વીંટળાઈ જાય છે. તો આવી રીતના જે પ્રોટીન છે એ ત્રિપરિમાણ સ્વરૂપે પ્રદર્શિત કરે છે. તો અહીંયા પ્રોટીનની જે તૃતીયક સંરચના છે એની અંદર જે શૃંખલા છે એક લાંબી એ એકબીજા ઉપર ઊનના દડાની માફક વીંટળાઈ જાય છે, જે ત્રિપરિમાણમાં જોવા મળે છે, જેને શું કહેવાય? તૃતીયક સંરચના કહે છે. અને આ તૃતીયક સંરચના જે પ્રોટીનની તૃતીયક સંરચના છે એ જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. મતલબ જે જૈવિક પ્રક્રિયાઓ છે એની અંદર આ જે તૃતીયક સંરચના છે એ મહત્વનો ભાગ ભજવે છે. એના ફિગરની વાત કરીએ આપણે તૃતીયક સંરચનાની અંદર, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર જે પ્રોટીનની તૃતીયક સંરચના છે જેની અંદર આ એક લાંબી શૃંખલા જોવા મળે છે, જે ઊનના દડાની માફક આ જે શૃંખલા અથવા તો લાંબી દોરી જેવી રચના છે એ વીંટળાઈ જાય છે, જેની અંદર અહીંયા પણ એક એન ટર્મિનલ છેડો અને એક જે અંતિમ છેડો છે એ શું છે? સી ટર્મિનલ જોવા મળે છે. તો આવી રીતના તૃતીયક સંરચનાની અંદર પ્રોટીનની રચના કંઈક આવી રીતના જોવા મળે છે. ચતુર્થક સંરચનાની વાત કરીએ તો અહીંયા ચતુર્થક બંધારણની અંદર જે પ્રોટીન છે એ ત્રિપરિમાણમાં રજૂ થાય છે, ત્રિપરિમાણ સ્વરૂપે રજૂ કરે છે. જેની અંદર જે પ્રોટીન છે એ ગોળાકાર અથવા તો રેસામય સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા ચતુર્થક જે સંરચના છે એની અંદર જે પ્રોટીન છે ગોળાકાર અથવા તો રેસામય સ્વરૂપે જોવા મળે છે, જેની અંદર એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ્સ કે તેમના પેટા એકમોનો સમૂહ હોય છે. અને આ એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ્સ છે જેના પેટા એકમો છે એકબીજા સાથે આંતરક્રિયાઓથી જોડાયેલા હોય છે, જે એકબીજા સાથે સાપેક્ષ રીતે ગોઠવાયેલા છે. તો અહીંયા આંતરક્રિયાથી જે પોલીપેપ્ટાઇડ્સના એકમો છે અને એના જે પેટા એકમો છે એ એકબીજા સાથે ગોઠવાયેલા અથવા તો જોડાયેલા જોવા મળશે. બરાબર, અહીંયા જ્યારે જોડાય છે ત્યારે ડાયસલ્ફાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોફોબિક અને આયોનિક બંધો જેવા બંધોનું બનાવીને પ્રોટીનના નિર્માણમાં ભાગ ભજવે છે. તો અહીંયા જે આંતરક્રિયા છે એની અંદર કેવા પ્રકારના બંધો જોવા મળશે? તો અહીંયા ચતુર્થક પ્રોટીનના નિર્માણ માટે જે બંધ બનાવે છે, જે આંતરક્રિયા કરે છે, કેવા બંધ બનાવશે? ડાયસલ્ફાઇડ, હાઇડ્રોજન, હાઇડ્રોફોબિક અને આયોનિક બંધ જેવા બંધો બનાવીને જે પોલીપેપ્ટાઇડ્સ છે એકબીજા સાથે ગોઠવાઈ જાય છે. તો આવી રીતના ચતુર્થક પ્રોટીનનું નિર્માણ થાય છે, જેની અંદર પ્રોટીન સિવાય બીજા બંધો પણ જોવા મળે છે. જેની અંદર એક એક્ઝામ્પલ છે, જે મનુષ્યની અંદર પુખ્ત મનુષ્યમાં જે હિમોગ્લોબિન છે HB, એની અંદર આ ચતુર્થક પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. જેની અંદર આ જે હિમોગ્લોબિન છે એ બે શૃંખલાઓનું બનેલું હોય છે, આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા ધરાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હિમોગ્લોબિનની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળે છે. તો અહીંયા 4 પેટા ખંડોનું બનેલું હોય છે, જેની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે. બરાબર,
એમાંથી બે જે શૃંખલા છે એકબીજાને સમાન હોય છે. જેમ કે બે પેટા એકમ છે આલ્ફા શૃંખલા ધરાવે છે અને બે પેટા એકમ છે બીટા શૃંખલા ધરાવે છે. તો અહીંયા આલ્ફા અને બીટા શૃંખલા જે ચાર શૃંખલાઓ છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે અને આ જોડાવા માટે અહીંયા હિમ સમૂહ ધરાવતા અણુ એટલે કે આયન અણુ આયન ધરાવતા અણુ જોવા મળે છે અને એકબીજા સાથે આવી રીતના આલ્ફા અને બીટા શૃંખલા જોડાઈને હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે, જે શું છે એક પ્રકારનું પ્રોટીન છે જે ચતુર્થક બંધારણ દર્શાવે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો પ્રોટીનના ટોટલ 4 પ્રકારે આપણે બંધારણ રજૂ કરી શકીએ, જેની અંદર પ્રાથમિક સંરચના જે લાંબી શૃંખલા સ્વરૂપે જોવા મળે, દ્વિતીયક સંરચના જે જમણી બાજુ કુંતલ વળેલા છે શૃંખલાઓના, તૃતીયક સંરચના જે પોલા ઊનના દડાની માફક જોવા મળે છે સંરચના, અને ચતુર્થક સંરચના જેની અંદર જે પોલીપેપ્ટાઇડ્સ છે એકબીજા સાથે અંદરો અંદર જોડાયેલા જોવા મળે છે અને એકદમ ગોળાકાર કે રેસામય સ્વરૂપે જે તંતુઓ છે એકદમ રેસામય સ્વરૂપે ગોળાકાર રીતે ગોઠવાયેલા જોવા મળે છે.